વરસાદથી અમદાવાદમાં ફાફડા જલેબીના વેચાણ પર અસર પડી છે। વરસાદના કારણે વેપારીઓએ સ્ટોક આ વખતે ઓછો કર્યો। ફાફડાને હવા લાગતા નરમ થઈ જતા હોવાથી સ્ટોક નહીં કરી શકાય। વરસાદના લીધે ઘરાકીમાં પણ મંદી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ગત વર્ષની સરખામણીએ ફાફડા જલેબીમાં 30 થી 50 રૂપિયાનો વધારો આ વખતે પણ છે। તૈયારીઓ અત્યારે ફૂલ જોશમાં ચાલુ છે, પણ આ હવામાન ને વાતાવરણને હિસાબે થોડી ઘરાકી ઓછી છે। અત્યારે ફાફડા બનાવવા ફાફડા નરમ થઈ જાય, જલેબી નરમ થઈ જાય, એના હિસાબે ઘરાક આવે એટલે બનાવીને આપીએ છીએ। સ્ટોક અમે કરતા જ નથી કોઈ દિવસ। ઘરાક આવે કૂપન ફાડે એમની સામે જ એમને ફાફડા જલેબી બનાવીને આપીએ છીએ। ભાવ વધારો 40 રૂપિયા ભાવ વધારો કર્યો છે। 40 રૂપિયા વધારો કર્યો છે કિલોએ। કારણ કશું જ નહીં, ક્વોલિટી દરેક ગ્રાહકને ગરમ ગરમ વસ્તુઓ જોઈએ છે એટલા માટે। તૈયારીમાં તો એવું છે કે અત્યારે જે વરસાદની આગાહી છે એના કારણે અમે કોઈ પૂર્વ તૈયારી તો કરેલી નથી, પણ અત્યારે અમે ધીરે ધીરે હવે કાલે લાઈવ તાવડા બધે રાખવાના છીએ અને પૂર્વ તૈયારી હજી સુધી કોઈ કરી નથી। અને કારણ કે વાતાવરણ ખરાબ છે, વરસાદની આગાહી છે, એટલે વરસાદની આગાહીના હિસાબે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી, એટલે અમે આજે કોઈ પૂર્વ તૈયારી કરી નથી અને કાલે અમે બધા લાઈવ તાળવા મટીરિયલમાં ફાફડા છે, હવાઈ જવાના ચાન્સ રહે છે ને એ બધા ચાન્સ રહે છે, એટલે અમે ફાફડામાં કોઈ પૂર્વ તૈયારી કરી નથી। કાલે જે લાઈવ ફાફડા બનશે એમાં અમે ધંધો કરીશું। દશેરાનો તહેવાર છે અને ફાફડા જલેબીની લિજ્જત લોકો માણતા હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ અમદાવાદના અલગ અલગ ટીમ બનાવીને અત્યારે ફૂડ ચેકિંગ કરવા પહોંચી છે। વાત કરવામાં આવે તો અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલા ગાંઠિયા રથ કે જ્યાં લોકોની ભીડ હોય છે, લાંબી લાઈનો સવારથી લાગતી હોય છે, ત્યારે જે વાત કરવામાં આવે તો અત્યારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો અધિકારી જોડે ખાસ વાતચીત, સર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ રીતનું ચેકિંગ છે અને શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરાઈ રહી છે। દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો વપરાશ વધારે થતો હોય એટલે વેપારીઓ દ્વારા શુદ્ધ ગુણવત્તાવાળું અને હાઇજેનિક કન્ડિશનમાં આ વસ્તુઓ તૈયાર કરી અને આમ નાગરિકને વેચે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ઝુંબેશના રૂપે આજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને હાલ ચેકિંગ હાથ ધરાયું છે। લગભગ 15 ટીમો તૈયાર કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએથી તેલની ક્વોલિટી કેવી છે, ટીપીસી મશીનથી એનું ચેકિંગ કરવામાં આવે છે। એ સિવાય અમને થોડું ડાઉટફુલ લાગે તો એના નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે। ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે ફૂડના જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં લગભગ 15 જેટલી આરોગ્યની ટીમ અત્યારે હાલમાં આ ચેકિંગ માટે નીકળી છે। જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સેમ્પલ લેવામાં આવશે, ક્વોલિટી કઈ રીતની વાપરી છે, ક્વોલિટીને લઈને આ સાથે જ જે તેલનો ઉપયોગ થાય છે તે તેલના ઉપયોગમાં કે જે કેટલા લેવલે તેલ યોગ્ય છે કે નહીં, આ તમામ પ્રકારની અત્યારે તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે હવે દશેરાનો તહેવાર ગયા બાદ રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં ખબર પડશે કે કેટલા લોકોએ સેફ અને હાઇજીન ખાધું હતું કે પછી મિશ્રિત ફાફડા અને જલેબી ખાધા હતા। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।